હાલો મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે. ભરતીની વિડીયોમાં સ્વાગત છે મિત્રો, અને ભરતી અપડેટ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો એક આદિવાસી શાળાઓમાં છે મિત્રો, સ્કૂલમાં છે ભરતીની જાહેરાત મિત્રો કરી છે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી મેળવીએ. તો શિક્ષકો જોઈએ છે મિત્રો. ઉચ્ચ માધ્યમિક છોટા ઉદેપુરમાં મિત્રો શિક્ષકોની જરૂર છે મિત્રો. 11-12માં શિક્ષકોની જરૂર છે. ઉચ્ચ માધ્યમિક છે મિત્રો છોટા ઉદેપુરમાં મિત્રો જરૂર છે. એમ પણ 11-12માં જરૂર છે મિત્રો. અને માધ્યમિક છોટા ઉદેપુર ત્યાં પણ મિત્રો શિક્ષકોની જરૂર છે. અને આપણે વાત કરીએ બીજું તો સહાયક એક શિક્ષકની જરૂર છે તત્વજ્ઞાન માટે. પછી સહાયક એક શિક્ષક હિન્દી માટે જરૂર છે. શિક્ષક સહાયક એક માટે ઇતિહાસ માટે જરૂર છે. શિક્ષણ સહાયક માટે હિન્દી માટે જે એક જરૂરિયાત છે મિત્રો, એમાં ટેટ 2 પાસ કરેલો હોય મિત્રો. ટેટ 2 પાસ કરેલા ઉમેદવાર છે બધા મિત્રો છે. અહીંયા ફોર્મ છે મિત્રો. તમે જ્ઞાન સહાયક તરીકે છે મિત્રો કામ કરી શકો છો. ને આગળની વાત કરીએ તો જે અલગ અલગ જગ્યા પર ભરતી છે મિત્રો એ બહાર પાડવામાં આવેલી છે. અને જો અરજી તમારું સરનામું મોકલવા, એ સરનામું પણ મિત્રો દર્શાવેલું છે. અહીંયા તમારે અરજી છે મિત્રો મોકલવાની રહેશે. તો એકવાર વિડીયો સ્ટોપ કરી અને બધી માહિતી ત્યાંથી મેળવી શકશો મિત્રો. અને આગળની વાત જો કરીએ તો આદિવાસી વિકાસ વિભાગ દ્વારા છે શાળાઓમાં ભરતી કરવામાં આવી છે. શિક્ષક જ્ઞાન સહાયક પોસ્ટ છે. MA કરેલું હોય, BEd કરેલું હોય અથવા ટેટ પાસ હોય મિત્રો તો પણ તમે છે અરજી કરી શકો. અને તમને ટાઈમ છે મિત્રો 15 દિવસનો આપેલો છે. 15 દિવસ સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે. અને તારીખ છે 24/8થી ફોર્મ ભરવાના છે મિત્રો. તમે અરજી મોકલવાની છે એ શરૂ થઈ ગયું છે. આગળ આપણે જે અરજી આપે જે સરનામા આપેલા છે સરનામા પર તમારે અરજી મોકલવાની છે અથવા રૂબરૂ મુલાકાત તમારે જવાનું રહેશે. તો એ આગળનું જે પરિપત્ર છે મિત્રો એ તમે વિડીયો સ્ટોપ કરી અને ત્યાંથી તમે સ્ક્રીનશોટ લઈ અને તમે અરજી પર છે તમે અરજી મોકલી શકો. અથવા તમારે રૂબરૂ મુલાકાત જવું હોય તો રૂબરૂ મુલાકાત પણ તમે જઈ શકો મિત્રો. તો આ રીતનો વિડીયો હતો. જો આદિવાસી સ્કૂલમાં મિત્રો ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે. સહાયક ભરતી છે ને અલગ અલગ છે એ જગ્યા પર ભરતીની જાહેરાત કરેલ છે. તો આ રીતના વિડીયો હતો. તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો. મળીનો વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા. જય હિન્દ.